બે અગરબત્તી કરજો, માં ઉપર ટેક મૂકી જો. બે અગરબત્તી કરો, માં ઉપર ટેક મૂકી જો, તકલીફ મટી જાય. જો આશીર્વાદ 3 મહિના વિશ્વ મિલજો. રેડી? 3 મહિના બે અગરબત્તી સદીમાં મેળીમાં નહીં કરવાની. અને રેડી થઈ જાય એટલે માતા કે તમારે કરવું. અવાજ નહીં બે. ચાર વાર પૂછ્યું તું બાપન રેડી છે. બાપન 3 મહિના ગોમ છોડીને બહાર દાવાનું દેવવટો આલ્યો હતો બાપા. રેડી? બે ડોસ્યું ન લાવી હોત તો રળે રળો વખો વરીને લાયો. હે પાછળ બેઠા તમારા રહે છે. શું નામ?
જૈનુદ્દીન મુસલમાન હે હા તો કહો બોલો ખાવા 2 મિનિટ બાપુ જાઓ મજા મજા બોલો જૈનુદ્દીન દુઃખ મટી જાય તમે મુસલમાન હાચા પણ 4 પેઢી પહેલા હિન્દુ છો હે ખબર છે તો વટલાના ચમચમ તો મુસલમાન બન્યા છે રીતે એમ હે સભાવાળો મારો ઈશ્વર કે છે ને વેળાઈ જેવું પૂછું જોગણી માતા પૂજો છો ભાઈ પૂજે છે તો પૂજો હા જોગણી પૂજો વખો મટી જાય અને ઓરિજિનલ તમે રજપૂત છો ચોથી પેઢી એ ખોળ દો તમારો લેખ ખોળન દુનિયાનું હોય ન મટાડું મારું નામ જરૂર ને જો જોગણી ના ગોગાનો દીવો ભરજો અને વખો મટી જાય દીવો પોણિયા રહે હા અલગ અલગ અને બાયડીન વખો મટી જાય એટલે પાછું મને પૂછ્યું રેડી લખી લ્યો ગોગાનો પ્રજાપતિ દિનેશભાઈ ભીખાભાઈ કોલીવાળા 501 રૂપિયા માતાજીના સાનિધ્ય માટે લગ્ન કરીને લાવ્યો ને દાડાનું જેવ ચડે રહ્યું છે પંડીને આવ્યો ને એ દાડાનું આ જેવ ચડે રહેલું છે બોલો હે તમારે શું થાય ભાઈ તમારા પપ્પા છે સભાવાળો મારો ઈશ્વર કે છે કે આ ભાઈ ના પિયર ની માતા છે અને પિયર માં 12 છે એ હેરાન છે એ ઠેકાણું ના હે આ માતા સભાવાળું હે દ્વારથી વખો મટી જાય ધ્રુજવાનું ઝઘડા કજિયા બધું બંધ થઈ જાય એટલે માતા કે તમારે કરવું 2 અગરબત્તી ચાલુ રાખો મા ઉપર વિશ્વા મૂકો 1 લીંબુ 1 મુઠ્ઠી એડે માથ ફેરવીને 12 બોજો વખો મટી જશે રેડી જો આશીર્વાદ તકલીફ મટી ગઈ શું થતું હતું કોનનું ઓપરેશન કીધું હતું તકલીફ મટી ગઈ બસ મન માનતા જે કર્યું હોય કરી તો રવિવાર ચાલુ રહે ચાલુ રહે થઈ જાય પ્રજાપતિ કીર્તિભાઈ ગાંધીધામ 501 રૂપિયા છે કોમના રોદરાણી નાતે તમારા બાપો બેઠા છે ડોશી ડો બે છે હું આવે છે નહીં હું આવે છે એને લઈ આવો એક દાડો એને લઈને આવો એટલે શું એની હોળીમાં સધી દેવનું નાકું ગોઠવી ઘર જઈને શોટ નાખજો કે મળી તારો સધીનો વખો હોય હોળીમાં સધીનો વખો હોય પણ ઘડીથી તકલીફ મટી જાય હું મારા બાપાને લઈ અને આ દેવનું નક્કી કરાય ને ઓનું ઠેકાણું પડાવ્યું મટી જાય
એક પાણીની બોટલ લઈ દો ને પીવડાવજો કરી લઈએ કમ્પ્લીટ નખમાં દુઃખ મરી જાય જો. અગરબત્તી ચાલુ બાપાને લઈને આવો એટલે નાખું કું કઈ કરમ એને કર્યા છે. લ્યો બોલો ભાઈ. હા હા 2 મહિના તકલીફ શું થાય છે? વખોની ડખો છે